નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એના હેતુલક્ષી તથા ખરા ખોટા જોડકા અને એમસીક્યુ પ્રશ્નો એમની આપણે ચર્ચા કરીશું. તો પાર્ટ 1 ની અંદર પાઠમાંથી જે પૂછાઈ શકે એવા આઈએમપી એમસીક્યુ છે એની આપણે પહેલા પાઠમાં ચર્ચા કરીએ. તો પ્રથમ પ્રશ્ન છે કે રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું? તો તેને આપણે રાજકોષીય નીતિ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો, આવા બધા જે એમસીક્યુના ચેપ્ટરો આવે છે તો એમાં તમને મેં જણાવેલું જ છે કે જ્યારે સ્લાઇડ પૂરી થાય અને બધા જ પ્રશ્નોનો જવાબ ટીક લાગી જાય તો 2 થી 3 સેકન્ડ માટે હું અટકીશ. તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી મારે વારંવાર તમને જણાવવું ના પડે. બીજો પ્રશ્ન છે, કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો? તો 1991માં જે તે સમયે વડાપ્રધાન પીવી નરસિંહ રાવ એમણે એલપીજી એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની નીતિ અમલમાં મૂકેલી. ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા જે સુધારા કરાયા એમાં કયો સુધારો ન હતો? તો એલપીજી હતું, એટલે કે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, પરંતુ રાષ્ટ્રીયકરણ હતું નહીં. તો જવાબ તમારો ડી આવશે. આર્થિક ઉદારીકરણની નીતિ એ કેવા બજારની આર્થિક નીતિ છે? તો એ મુક્ત બજારની આર્થિક નીતિ છે, એટલે કે વેપાર ઉદ્યોગ એ સંપૂર્ણપણે કોઈની માલિકીના અંતર્ગત હોતા નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વેપાર કરવા માટે સક્ષમ હોય છે. સરકારી અંકુશ અને નિયમનો ક્રમશઃ ઘટાડતા પાંચમો પ્રશ્ન છે, ભારતે કઈ સાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે? તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981માં પસાર કરેલો છે. સરકારી અંકુશ અને નિયમનો ક્રમશઃ ઘટાડતા જઈ બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એને આપણે આર્થિક ઉદારીકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે ઉદ્યોગો ઉપર સરકારી નિયંત્રણો હોય છે એને એક સાથે નહીં પરંતુ ક્રમિક રીતે ઘટાડવામાં આવે છે અને સંપૂર્ણ નિર્ણયન ક્ષમતા જે છે એ બજાર તંત્રને આધીન થઈ જતી હોય છે. વૈશ્વિકીકરણની નીતિ કયા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે? મિત્રો, આ પ્રશ્ન જે છે એ ગત માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયો. એમનો જવાબ આવશે વિદેશ વ્યાપાર સાથે એ જોડાયેલી છે. વૈશ્વિકીકરણની નીતિ જે છે એ કયા વ્યાપાર સાથે? વિદેશ વ્યાપાર સાથે, અથવા અહીં તમે આંતરરાષ્ટ્રીય વેપાર પણ લખી શકો છો. આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થયો છે? તો આર્થિક ઉદારીકરણની નીતિને કારણે જે ભાવ વધારો છે એ ભાવ વધારો અંકુશમાં આવ્યો છે. કારણ કે જે લાયસન્સ રાજ હતું એ નીકળી ગયું, એને કારણે ઉદ્યોગોની ઇજારાશાહી ખતમ થઈ અને ઉદ્યોગોની ઇજારાશાહી ખતમ થવાને કારણે એક જ પ્રકારની પ્રોડક્ટ ઘણા બધા ઉદ્યોગો બનાવવા લાગ્યા. એના કારણે માર્કેટની અંદર હરીફાઈનું તત્વ ઉમેરાયું અને ભાવ વધારા ઉપર અંકુશ આવ્યો. ત્યારબાદ આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક ગેરલાભ થયો છે? તો કે અસમાનતા વધી છે. એટલે કે ગરીબ વધુને વધુ ગરીબ થયો, જ્યારે ધનવાન વધુને વધુ ધનવાન થયો. ત્યારબાદ વૈશ્વિકીકરણનો ખ્યાલ એ કોની સાથે સંકળાયેલો છે? તો વિદેશ વેપાર અંગેની નીતિ સાથે સંકળાયેલો છે. જે 7મો પ્રશ્ન છે એ 7મો પ્રશ્ન અને 10મો પ્રશ્ન બંને એક જ છે. વિશ્વ વ્યાપાર સંગઠન એની સ્થાપના કયા સાલમાં થઈ હતી? તો એની સ્થાપના ઈસવીસન 1995માં થઈ હતી. નેક્સ્ટ 12મો પ્રશ્ન છે, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ વડું મથક આવેલું છે જીનીવા ખાતે. એ પછી વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો 5 જૂનનો દિવસ એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. અને પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? તો પણ જવાબ આપણો 5 જૂન જે હમણાં આવી રહ્યો છે. ફરીથી એ જ પ્રશ્ન છે પણ ફેરવી કાઢેલો છે. તો 5 જૂનનો દિવસ એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ વ્યાપારમાં ભારતનો જે હિસ્સો છે એ કેટલા ટકા હતો? તો ભારતનો હિસ્સો સર્વપ્રથમ આર્થિક ઉદારીકરણ પહેલા 0.5% જ હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો થયો? એટલે કે જે 1991નું રિફોર્મ આવ્યા એના કારણે 0.5%થી વધી અને એ 1% જેટલો થયો છે.
વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી? તો એ છે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશો, એટલે કે જે યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશો છે એમના દ્વારા એની સ્થાપના થયેલી છે. વિશ્વ વ્યાપાર સંગઠન એના ધ્યેયોનો એક જ ધ્યેય છે, અને એ કયું ધ્યેય છે? તો જે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ વૈશ્વિક ધોરણે જે વેપાર ચાલી રહ્યો છે એ વેપાર માટે જે મૂડી છે એ મૂડીના મુક્ત હેરફેર માટે, જેમાં શ્રમ વગેરે મૂડીના આપણે સાધનો જોયેલા, તો એની મુક્ત હેરફેર માટે પ્રયાસો કરવા એ એનું એક ધ્યેય છે. આ ઉપરાંતનો પ્રશ્ન, તો કોઈ પણ અર્થતંત્રનું ધ્યેય કેવું હોવું જોઈએ? તો કોઈ પણ અર્થતંત્ર એનું ધ્યેય હંમેશા ટકાઉ વિકાસનું હોય છે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એ કોણે પસાર કર્યો? તો આ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. 21મો પ્રશ્ન છે, નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું કયું સાધન છે? તો કોલસો, એને આપણે એક જ વખત ઉર્જા તરીકે ઉપયોગ કરી શકીએ. પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા થતો વિકાસ એટલે કેવો વિકાસ થશે? તો એને આપણે ટકાઉ વિકાસ કહીશું. એટલે કે લાંબા ગાળાની જે નીતિઓ છે એ તૈયાર કરીને પછી આગળ વધવામાં આવે છે. જાહેર ક્ષેત્ર અથવા રાજ્યની માલિકીના સાહસો ખાનગી માલિકીને સોંપવાની પ્રક્રિયા એટલે શું? તો એને આપણે ખાનગીકરણ તરીકે ઓળખીએ છીએ. પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં પ્રદૂષણ મુક્ત બળતણ હોય એનો ઉપયોગ થશે. તો આ પ્રશ્નની અંદર તમને MCQ જે આપેલા હોય એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે કેરોસીન છે, તો કેરોસીન એ અશ્મિ બળતણ છે, તો એ તમે વાપરશો એટલે એનાથી પ્રદૂષણ થશે, ડીઝલથી પણ થશે અને પેટ્રોલથી પણ થશે. તો તમારો પ્રાકૃતિક વાયુ એટલે કે CNG વધે છે. ઘણી વખત અહીં તમને સૌર ઉર્જા આપશે, પવન ઉર્જા આપશે કે સમુદ્ર ઉર્જા, ભૂતાપીય ઉર્જા, તો આના કરતાં પ્રદૂષણ કેવું થાય છે? ઓછું થાય છે. એટલે અહીં બળતણ તરીકે પૂછ્યું છે તો કુદરતી વાયુ, પરંતુ જો ઉર્જા સ્ત્રોતો પૂછે તો તમને આવા MCQમાં ફેરવીને પૂછી શકે છે. એ પછી 25મો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં ઈસવીસન 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો હતો? તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરેલો. આર્થિક સુધારાઓનો અમલ શેના દ્વારા કરવામાં આવે છે? તો આયોજન દ્વારા એ આર્થિક સુધારાઓનો અમલ કરવામાં આવતો હોય છે. ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થવ્યવસ્થાનો ભાગ બનાવવાની નીતિ એને કયા નામે ઓળખાય છે? તો આ નીતિ વૈશ્વિકીકરણના નામે ઓળખાય છે. અને 29મો પ્રશ્ન છે, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એના માટે કઈ બાબતો સાચી નથી? તો એમાં આવશે ભારતે વિશ્વ વ્યાપાર અંગેના ખરડાની દરખાસ્તનો સ્વીકાર કર્યો નથી. આ બાબત સાચી નથી. ભારતે એમની દરખાસ્તનો સ્વીકાર કરેલો છે. નેક્સ્ટ 30મો પ્રશ્ન લઈએ તો વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર પર થનારી અસરમાં કઈ બાબત સાચી નથી? તો તેમાં ભારતના કાપડ અને તૈયાર વસ્ત્રોનો નિકાસમાં ભારે વધારો થશે. આ બાબત સાચી નથી. જાહેર ક્ષેત્ર અથવા રાજ્યની માલિકીના સાહસોને ખાનગી માલિકીને સોંપવાની પ્રક્રિયા એને શું કહેવાય છે? તો એને ખાનગીકરણ કહેવાશે. ભારતે ઉદારીકરણની નીતિનો અમલ કર્યો છે તેવું નીચેની કઈ બાબતોને આધારે કહી શકાય? તો અહીં જે મોટાભાગની ચીજ વસ્તુઓ છે એને આપણે આયાત મુક્ત કરી છે. એટલે એ આપણે શું કહી શકીએ? તો જે વસ્તુઓ બહારથી અંદર આવી રહી છે એ આયાત મુક્ત, એટલે એના ઉપર જે કર લાગતા એ કરમાં ઘણો ખરો ઘટાડો કર્યો છે. તો એ ઉદારીકરણની નીતિ દર્શાવે છે. આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કયા ક્ષેત્રને સોંપવામાં આવે છે? તો ખાનગી ક્ષેત્રને એક જવાબદારી સોંપવામાં આવે છે. કારણ કે ખાનગી ક્ષેત્રો એ ઝડપથી વિકાસ સાધી શકવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત સંપૂર્ણપણે જે નિયોજનની કાર્યક્ષમતા છે તો એ કાર્યક્ષમતા પણ એ સારા એવા પ્રમાણમાં ધરાવતા હોય છે. આર્થિક ઉદારીકરણની નીતિના ભાગરૂપે નીચેનામાંથી કયું આવશે? તો અહીં તમારું આયોજનના જે આર્થિક વિકાસની જવાબદારી છે એ જાહેર ક્ષેત્રને સોંપવામાં આવી છે. આ બાબત તમારી શેમાં આવશે? આર્થિક ઉદારીકરણની નીતિના સ્વરૂપમાં. ત્યારબાદ જે જોડકા છે તો તમને એક તરફ અલગ અલગ ટોપિક આપેલા છે અને એના રિલેટેડ સબ ટોપિક સામે આપ્યા છે. તો તમારો પ્રશ્ન છે કે આર્થિક ઉદારીકરણ, તો આર્થિક ઉદારીકરણમાં શું હોય છે? તો કે ઔદ્યોગિક પરવાના મેળવવામાંથી મુક્તિ આપવી,
તો મિત્રો અહીં તમે જુઓ નીચે ઓપ્શનમાં તો 1C એવા બે ઓપ્શન છે, એ અને સી. તો બી અને ડી તમારા આપોઆપ નીકળી જાય છે. તો હવે બીજો ટોપિક પકડો, તો કે વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ એટલે શું? તો કે જુદા જુદા દેશો વચ્ચે મૂડીની હેરફેર કરવા ઉપરના જે નિયંત્રણો છે એને દૂર કરવા, એટલે કે 2D. તો 2D બંનેમાં છે. તો હજુ આપણે આગળ વધવું પડશે. તો કે વિશ્વ વ્યાપાર સંગઠન. તો વિશ્વ વ્યાપાર સંગઠન શું કરે છે? તો કે બહુલક્ષી વેપારના જે કરારો હોય છે એ કરારના અમલ માટે જરૂરી માળખાઓની રચના કરવી. એટલે કે તમારો 3A અને 4B, એટલે જવાબ આવશે તમારો ઓપ્શન એ. મિત્રો અહીં તમારો પહેલો પાર્ટ આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા MCQ સાથે ફરી મળીશું. અત્યારે ટૂંકમાં પતાવવાનું કારણ એટલું જ છે કે તમે ઝડપથી એમની તૈયારી કરી શકો. જેમ એક સાથે આપણે બધું ખાઈને પચાવી નથી શકતા, એમ એક સાથે બધી તૈયારી પણ થઈ ના શકે. એટલે સ્ટેપ વાઇઝ હજુ આપણી પાસે 2 વીકનો સમય છે. સરકારે લોકડાઉન જાહેર કર્યું છે, તો 17 મે સુધી તમે કન્ટિન્યુ તૈયારી કરતા રહો. અને ટૂંક સમયમાં ગણિતના વિડીયો પણ આપણી ચેનલ પર આવી રહ્યા છે.